સોડા લઈ લીધી મસ્ત તમારે મસ્ત. અને અહીં ભાઈ વડલો હે કંઈ ઘટે નહીં, નેક્સ્ટ લેવલ. આમ જો કઈ ઠંડો ઠંડો પવન આવ્યો જ કરે. તમે અહીં મેડીમાં આવો ને એટલે અહીં બધી બેસો. અને હા બેન તમે જો આજે આ મેંડા બાંધેલો ને સોડે કા ગાઈસ, મેંડા છોડતા જઈએ પછી કામે લાગી જાવ. પણ તમે આવડી ગયો તમને પણ. અને ગાઈસ લવજી ભાઈ જો આ રીતના ભાઈ મેંડા જય માતાજી, જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં ભાઈ? તો ફાઇનલી છે ને અત્યારે છે ને ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. મસ્ત મજાના અત્યારે નાઈટ આપણે ફ્રેશ થઈ ગયા છીએ. અને ભાઈ દરિયો અત્યારે ભરાઈ ગયો ને તે ઠંડો ઠંડો ભાઈ પવન આવે તો આપણે મૂકી દરિયા ઠાંટા મારવા જાય. અને આપણે સવારમાં શું કામ ભાઈ શું કામ ચાલુ હતું ને હું અત્યારે મેં તમને બતાવું. આમ જો આ ઝાડ છે ને ફેમિલી, આ ઝાડ અત્યારે આપણી બોટમાંથી કાઢ્યા નહોતા, કેમ કે ડાયરેક્ટ આપણે ભાઈ લગ્ન વાર આવી જાય ને તે દિવસે આપણે ફોટો કાઢીએ ટૂંકમાં. એટલે હાવ પાછી ટૂંક સમય આવી પછી જ કાઢ્યો. એટલે ભાઈ આપણે ઝાડને એવું કંઈ કાઢ્યું નહોતું ને, તો અત્યારે કામ સવારનું ચાલુ હતું કે ઝાડને એવું કાઢવાનું, કાઢીને ઘરે લઈ જવાનું. તો જો આ બોટમાં કેટલા કાઢ્યા? આ બોટમાં ફેમિલી 48 છે. બોલો, આ બોટમાં 48 છે. અને મારા છે ઓલી બોટમાં 48 છે. બાકી આમ તો દરિયો મસ્ત મજાનો ભરાઈ ગયેલો છે. અને અહીંયા છે ગાઈસ રત્નેશ્વર મહાદેવનું મંદિર. તો ઓલી બોટમાં ભાઈ કેટલા કાઢેલા એ હું તમને બતાવી દઉં ફટાફટ. આમાં કંઈ લાટ કાઢેલા નહીં બહુ, એટલે જોતા જઈએ ભાઈ. આમ જો આમાં છે ને કહેતા હોય ને તો આમાં તો સાંયો કરેલે, પણ આમ કહેતા હોય તો બેયમાં સરખા કાઢેલો હોય એવું લાગે છે. ભાઈ તડકો બહુ લાગે ને તે મારા ભાભી ને મારા ભાઈને બધા ઘરે આવી જાય કે ગાઈસ ઘરે આવી જાય એવું બધું હોય. તો ખાસ બધા બિના રહેજો. અત્યારે છે ને આપણે ભાઈ રત્નેશ્વર મહાદેવનું મંદિર ઝૂમ કરીએ. ના ભાઈ કેટલું પબ્લિક છે ને હું તમને બતાવું. આમ જો એલી પબ્લિક તો છે, આમ જો તમને દેખાતું છે ભાઈ. આંટા મારે દેખાય તો આ રીતે આંટા મારે. અને હવે આમ તો ગાડીઓ પણ ઘણી બધી છે અને 4 વ્હીલ પણ એક પડી છે ભાઈ. અને ઘણું પબ્લિક છે જો તમે. તો ફેમિલી અમારા ભાભીની ભાઈ કામ કરવા આવી જાય. અમારે લવજીભાઈ અમારા ભાભી જો ભાઈ કામે લાગી જાય. આમ જો આપણે ઝાડ ખાલી કરવાનું બાકી છે ને ગાઈસ, એ અત્યારે ખાલી કરે. તો ચલો કામે લાગી જાવ. પણ તમે આવડી ગયો તમને પણ. અને ગાઈસ લવજીભાઈ જો આ રીતના ભાઈ મેંડા છોડતા રહે. અને કામ ચાલુ છે આ બાજુ. અને ગાઈસ આ બાજુ પણ કંઈક કામ ચાલુ દેખાડું. જો આ બાજુ અમારા ભાભી આમ જો ભાઈ મેંડા છોડે. અને સૌજીભાઈ પણ અહીં મેંડા છોડે. આ રીતનું કંઈક કામ ચાલુ છે. બે વડી અમારી ફેમિલી ઝાડ નીકળે તો બહાટી. કેમ કે હમણાં છે ને ભાઈ ખૂબ મોજ કરી ને લગ્નમાં, એટલે કામ તો કરવું જ પડે. કાલવજીભાઈ અહીંયા જો અમારે સેજાલબેન આવી ગયા ભાઈ. શું કરો સેજાલબેન તમે? જો આજે આ મેંડા બાંધેલો ને સોડે કા ગાઈસ, મેંડા છોડતા જઈએ પછી એને ભાઈ આની ગાડી વાળવાની. બોલો એવું બધું કામ ચાલુ છે. અને ઓલા પડથી કામ ચાલુ છે બાબુ. તમારે ગાડી શીખી બાકી છે? થોડીક બાકી એમ કે ને ભાઈ અડધા દાડામાં થઈ જવું એવું લાગે છે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે અહીં એક દુકાન છે ને, તો ભાઈ આપણે આવી જઈએ ભાઈ સોડા લેવા માટે. કેમ કે એના ભાભીની છે ને ભાઈ કામ કરે. તો મને વિચાર આવ્યો કે આપણે ભાઈ અહીં છે ને સોડા લઈ આવીએ. ફાઇનલી તો આપણે ભાઈ એક માજાનો બાટલો લઈ લીધો હોય. હવે જાય છે ને અહીં છે ભાઈ મેડીમાનું મંદિર. તો બધાને ભાઈ દર્શન કરી લેજો ને. કમેન્ટમાં જય મેડીમાં લખવાનું ભૂલતા નહીં ભાઈ. જો સોડા લઈ લીધી મસ્ત તમારે મસ્ત. અને અહીં ભાઈ વડલો છે કંઈ ઘટે નહીં, નેક્સ્ટ લેવલ. આમ જો કઈ ઠંડો ઠંડો પવન આવ્યો જ કરે. તમે અહીં મેડીમાં આવો ને એટલે અહીં બધી બેસો. અને હા અહીં પાછો દરિયો સામો દેખે. આમ જો ગાઈસ મસ્ત પવન આવે, કાંઈ ઘટે નહીં એવો. અને કબૂતરા ને એવું બધું આમાં સણે છે ભાઈ. જો કેમ પણ ચાલો બધી બોટો ભાઈ અહીંયા પડી છે. લેન સર લેન. મારા ભાઈની બધી તો ભાઈ બેસી જાય. બોલો આપણે સોડા લઈને આવ્યા ને, મારા ભાભી અહીં બેઠા. હાલે ગાઈસ લવજી ભાઈ આમ તો ગાઈસ આમ તો સોડા લઈને આવ્યા ને તો જાગી જાય. હે તો ગ્લાસ ના કઈ દુકાને ન મળે. 35 વાળી સોડા છે તો ગાઈસ 35 વાળી સોડા છે એમ કે આપણે 50 નોટ લઈ જાય ને તો 10 ની નોટ પાછી આપી. 5 રૂપિયા તો એક સોડા કામમાં કે નહીં ને. ચાલો ગાઈસ આપણે સોડા પી લઈએ. બહુ મજા આવે. ચાલો ગાઈસ ફાઇનલી આપણે જઈશું ભાઈ ગામમાં. કેમ કે છે ને આપણે એના કામ કરતા નાથી છે ને મારા કાકા જાય છે ગામમાં. ને આપણે છે ને ભાઈ એક પંખી લીધે છે તો આવડ્યા તમને દેખાય એનથી છે ને રે એમ નહોતી. એટલે મને શું કે હાલ તું આ રહી છે તો ગાય છે. ત્યારે છે ને આપણે જઈશું ભાઈ ગામમાં. અને લાઈક હું તમને છે ને ભાઈ અપડેટ આપતો જાય અમારા ગામની. તો
ખાસ કરીને તો ભાઈ વિડીયોમાં બિના રહે મજા આવશે. એમ નથી નાની પંખી દેવાની છે ને મોટો પંખો લાવવાનો છે તો લઈ જવો પડે ને યાર. એવું બધું થાય. આમ તો આ ભાઈ બરફવાળા હે, બરફ ખાવો હોય તો કહેજો. બે ગોટા ભાઈ આપણે પંખો ગામમાં મેક્યો હોય ને અત્યારે હે ને પાહા જાય કાંઈ લે પરસાળ આવવાની તો છે અમારે કેવલનો દાખલો હતો કે કાજલે ફાડી થોડી લેખો કે નવો કઢાવવા જાવ તો ગાઈસ અત્યારે આપણે કળસાર જવું તો ભાઈ દાખલો કઢાવવા માટે તો ને કળસાર જઈએ અને આપણે ભાઈ સસ્તામાંથી આલશું ને તો હું તમને બતાવી માટે ભાઈ મસ્ત ભાઈ ઝાડવા હે ને મસ્ત ફૂલ ને બગીચો એવું બધું હે તો બતાવી તો ખાસ કરીને બધા ને ભાઈ વિડીયોમાં બિના રહે. આપણે એને ભાઈ કળસાર અત્યારે ઊભા રહે ને તો આપણને તો કેવું ઝાડવું જોવા મળી ગયું. સમજો આ ઝાડોમાં છે ને ભાઈ બધા લાલ જ ફૂલ બોલો ને ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે ગાઈસ પંખો ભાઈ બધું છે ને નવું લઈ લીધું. સમજો તમે આખો છે ને પંખાનો સેટ આખો નવો લઈ લીધો. આપણે જે દાખલો લેવાનો તો દાખલો કઢાવી નાખ્યો અને એક લાઇટ લીધી. એવું બધું ઘણું બધું ભાઈ સામાન લઈ લીધો છે. આપણે ભાઈ ગામમાં લઈએ ને ભાઈ કેટલો બધો ભાઈ સામાન લાવ્યો તમે એની વાત જ પૂછું. ભાઈ નેક્સ્ટ લેવાનો સામાન લેવા નવો પંખો લાવ્યા, જૂનો પંખો પાછળ લેતા આવ્યા કેમ કે પછી રિપેર થાય એમ હતું પછી લેતા આવ્યા એવું બધું હતું. અને અત્યારે આપણે ભાઈ ઘરે આવ્યા ને અમારા ભાભીને એને જમવાનું બનાવી નાખ્યું. શું બને કોઈ ખબર નહીં પણ ટૂંક સમયમાં જમવા બેસી એટલે હું તમને બતાવી. અને ભાઈ અમારા સેદલબેન હે ને ભાઈ વિડીયો હમણાંથી નથી મેકતા કા ફેમિલી હમણાં નેવરાને ભાઈ ઝાડ કાઢવાનું બધું કામ ચાલુ હોય કે એટલે. અને હા હવે સેદલબેનને છે ને ફેમિલી આપણે પ્લાન કરી છે કે લોંગ વિડીયો તો અત્યારે હું બનાવું છું. સેદલબેનને આપણે એવો પ્લાન કરી કે અત્યારે તો ભાઈ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી તો આપણે ને ભાઈ થોડાક સમય ને ભાઈ ફટાફટ આપણે 10K માં સબસ્ક્રાઈબ કરવાના એટલે છે ને ભાઈ આપણે શોર્ટ વિડીયો બનાવવાનો પ્લાન કરીએ છીએ. એવું બધું છે. સેદલબેનને આવડતું તો નથી કાંઈ શોર્ટ વિડીયો બનાવતા પણ આપણે શીખવાડશું. હા એવું બધું છે તો ભાઈ બધા એને ભાઈ સપોર્ટ કરજો. જો આપણે ભાઈ જમવા બેસી ગયા ને તો ભાઈ શું કહેવાય હેવલી ટમેટાનું શાક છે અને મસ્ત મજાના ભાઈ રોટલા બધા. અને ગાઈસ અમારે સેદલબેન હવે આમ જો કેરી મળ નહીં કા સેદલબેન. અને ગાઈસ જો આ રીતનું એક બધું શાક છે તો અમે છે ને ભાઈ ફટાફટ હવે જમી લઈ કા એને નહીં ખબર ગાઈસ. ચાલો બધા જમવા આમ જો કેરી મસ્ત મોળી નાખી. ચાલો ગાઈસ જમી લઈ. આપણે આવી ગયા છીએ ભાઈ મસ્ત મજાના હોવા માટે. અને આજનો વિડીયો હાવ નાનો એવો બીનો હોય ને કાંઈ વિડીયોમાં ભાઈ ધ્યાન દીધું જ નથી આજમાં કેમ કે છે ને ઘડીક ઝાડ કાઢ્યા, ઘડીક સોડા પીધી, ઘડીક ગામમાં જઈને એવું બધું હતું એટલે ને નાની હાવ ક્લિપ લીધી ગયું નાનો હાવ વિડીયો બીનો પણ કાંઈ વાંધો નહીં તમને જોવાની નહીં મજા આવી. અને આશા કરી કે બીજો વિડીયો આવશે ને એ જોરદાર આવશે અને તમને પણ જોવાની મજા આવશે. તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખો. અને સેદલબેનની ચેનલ ભાઈ કોલેબોરેશનમાં છે તો એને ભાઈ વોચ ટાઈમ તો પૂરો થઈ ગયેલો તો ભાઈ સબસ્ક્રાઈબ ઘટે તો બધા એને ફેમિલી સબસ્ક્રાઈબ કરો ફટાફટ એટલે એની સેદલબેનની ચેનલ પણ મોનિટાઈઝ થઈ જાય. અને આપણે એમ ભાઈ ટૂંક સમયમાં કંઈક બહાર ફરવાનો પ્લાન કરીએ છીએ તો કઈ બાજુ જવું એ તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અને આશા કરી કે આજનો વિડીયો તમને ભાઈ ગમ્યો છે ગમે તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય.